વાપીના વિકાસ માટે કોંગ્રેસનું જનતાનું મેનિફેસ્ટો જાહેર 10 મુખ્ય ગેરંટી સાથે ચૂંટણી પ્રચાર તેજ। વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને જનતાનું મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। કોંગ્રેસના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આપના દ્વાર અભિયાન હેઠળ દરેક વોર્ડમાં જનમંચ યોજીને લોકોના સૂચનો અને સમસ્યાઓના આધારે આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્રસંગે રાજકીય સમીકરણો પણ બદલાયા હતા, જેમાં આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને વોર્ડ નંબર 6 થી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। મેનિફેસ્ટોમાં વાપી માટે 10 મોટા વચનો આપવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે જળભરાવની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઇન, ટ્રાફિક મુક્ત શહેર માટે ટેકનોલોજી આધારિત માસ્ટર પ્લાન અને પૂરતા પ્રેશર સાથે શુદ્ધ પાણીની સપ્લાયનો સમાવેશ થાય છે। આ ઉપરાંત કોર્પોરેશન શાળાઓને મોડલ સ્કૂલ બનાવવી, લારી ગલ્લા ધારકોને લાયસન્સ આપવા અને પહેલા પુનર્વસન પછી તોડફોડની નીતિ પર ભાર મૂકવામાં આવ્યો છે। પર્યાવરણ અને ટેક્સ બાબતે પણ મહત્વના વચનો અપાયા છે, જેમાં પ્રોપર્ટી ટેક્સ સરળ બનાવવો, પ્રદૂષિત પાણીના નિકાલની વ્યવસ્થા અને AQI ઘટાડવા માટેના કડક પગલાંનો સમાવેશ થાય છે। કોંગ્રેસનો દાવો છે કે આ મેનિફેસ્ટો વાપીના સર્વાંગી વિકાસ માટેનો સાચો રોડમેપ સાબિત થશે। વધુ સમાચારો અને માહિતી માટે આપણું વાપી સાથે જોડાયેલા રહો।